અને એકવાર આપણો લોટ આ આટામેજમાં દળેલો લોટ એકવાર લઈ જાય કોઈ એટલે ફરીથી પાછો આપણી પાસે આવે છે. અને અત્યારે એવા ગણે છે મોલની અંદર ખરીદી કરવા જાય છે માણસો. આપણું પ્રાઇસ જો તમારી પ્રાઇસ તો બહુ ઊંચી છે એવું કદાચ કે છે અમુક કસ્ટમર, બધા તો નથી કહેતા એવું. બરાબર. એ પછી લઈ જાય ને પછી એમ કે તમારો લોટ બહુ સારો. હા, પછી આવીને એમ કે છે, પછી એમ કહું છું હવે બરાબર, તો કે ના ના રેડી છે એમ. પછી બીજી વાર આપણી પાસેથી આવે છે લેવા. બરાબર ને. બીજી વાર આવવાનું કારણ કેવું કે હંમેશા માટે શુદ્ધ હોય ને તો 5 રૂપિયા વધારે દે પણ સારો. ભેળસેળ કરતા તો સારો. તમને 2 દી પહેલાની જ વાત કરું, દાદા આવ્યા હતા, એનું પોતાનું દળાવા લઈ આવ્યા હતા. ત્યાં દળી દો મને કિલો નવા ઘઉં લીધા હતા અને ઓલા લાડવા આપણે બનાવીએ આપણે એવું છે ચૂરમા લાડવા, આ દળી દો ને 1 કિલો તમારો લોટ આપો. એટલે મેં કીધું દાદા 50 રૂપિયા એમ. તમારો લોટ બહુ મોંઘો. મેં કીધું હા દાદા, એટલું જ બોલ્યો. પછી હું ખાલી લઈ ગયા બીજે ધ્યાન કે તમારો લોટ બહુ સારો હતો હોય કે અમે લઈ આવીએ છીએ એના કરતા સારો હતો લોટ. બરાબર દાદા કે હવે રેડી. એટલે દાદાને એમ થયું કે ના, મેં જે વસ્તુ લીધી એની જે અમાઉન્ટ આપી એનાથી મને બહુ સારી ક્વોલિટી મળી એમ. એને અંદરથી એવું સારું લાગ્યું.